નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં આજે બે મહિલાઓની વાત કરવી છે. એમણે ભલભલા નેતાઓના પોલ ખોલી નાખ્યા છે, દિલ્હીમાં બેઠેલા અને ગાંધીનગરમાં બેઠેલા. કારણ કે જે દવાઓ કરે છે અલગ અલગ પ્રકારના, ખાસ કરીને વીજળીના, બીજા બધા ઘણા બધા. તો એમની પોલ બે મહિલાઓએ ખોલી છે. આ જે બંને મહિલાઓ જે છે એ આદિવાસી મહિલાઓ છે અને બંનેએ એક વિડીયો જાહેર કરીને એકદમ પોલ ખોલી છે. અને એટલા માટે આજે આપણે એની વાત કરવી છે કે નરેન્દ્ર મોદીએ જે દાવાઓ કરેલા હતા મુખ્યપ્રધાન હતા ત્યારે, પેલા 10 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે, એવા 7 વિડીયો આજે આપણે જોવા છે કે જેમાં એ દાવાઓ તો કરે છે પરંતુ વાસ્તવિકતા આજે કંઈક જુદી છે. પેલો દાવો જોઈએ આપણે. हिंदुस्तान के बड़े बड़े शहरों में भी 24 घंटे बिजली उपलब्ध नहीं है, लेकिन गुजरात एक प्रदेश है जिसने एक नया इतिहास निर्माण करने का प्रयास किया है. न सिर्फ शहरों को, लेकिन दूर सुदूर गांवों में भी, जंगलों में रहने वाले लोगों को भी 24 घंटे 3 फेज अनइंटरप्टेड पावर पहुंचाने के लिए इस ज्योतिग्राम योजना का जन्म हुआ. તો આ મોદી સાહેબ જે દાવો કરે છે એ દાવાઓમાં શું છે જોઈએ. જ્યોતિર્ગામની મોટી મોટી વાતો કરી એમણે, તો વાસ્તવિકતા એ છે કે એમણે જે કહ્યું કે દૂર દૂર ગામડાઓ સુધી વીજળી અમે પહોંચાડીએ છીએ, પરંતુ સ્થિતિ એવી છે કે જે કંઈ વાત કરી મોદી સાહેબે તો એમાં ઘણું બધું આવી જાય છે. એમણે એવું કહ્યું કે ભાઈ દૂર દૂર ગામડાઓ સુધી વીજળી પહોંચાડી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સરકાર અત્યારે પણ દાવો કરે છે કે 18,000 ગામડાઓમાં અમે વીજળી આપીએ છીએ. એક પણ ગામ એવું નથી કે જ્યાં વીજળી મળતી નથી, એક પણ ગામ. તો વાસ્તવિકતા શું છે કે 100% અમે વીજળી આપી દીધી છે. તો 100% જો વીજળી આપી દીધી હોય તો આ જે મહિલા કહી રહ્યા છે કે એક આદિવાસી અંતરિયાળ ગામના મહિલા છે, એ શું કહી રહ્યા છે એ આપણે સમજવું પડે એવું છે. અને એટલા માટે આપણે એને બતાવીએ કે એ શું કહ્યું હતું એ પણ બતાવીએ. ચૈતરભાઈ લાવ્યા. ખૂબ આભાર કરી દીધો અમારો, ખૂબ સારું કરી દીધું ચૈતરભાઈ. અમે બોલ. તો બહુ ફાઇન કરી દીધું ચૈતરભાઈ અમારે. વાડી નથી, પોયરાના ભણવાના પીતા હતા, તો વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના નથી, તો ચોમાસામાં તો આ પાણી ડોળું થઈ જાય, તો તમે પીવાનું પાણી ચોમાસામાં કઈ નથી. રીતે પાણી પીતા હતા? ઘરના પાણી, તલાવ ઘરના પાણી ચાલીને નિહાવાના પાણી પીતા છે અમે. એટલે જે ઘર ઉપર જે વરસાદનું હા. પાણી, વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના ભણવાના, તો ખૂબ તકલીફ. ચોમાસામાં તો આ મહિલા સ્પષ્ટપણે આદિવાસી મહિલા કહી રહ્યા છે કે વીજળી નથી, પાણી નથી, કશું જ નથી. અને આ વિડીયો જે છે ચૈતર વસાવા ધારાસભ્ય એમણે રજૂ કર્યો છે. મૂળ નર્મદા જિલ્લાના ચિકદા તાલુકો જે છે એના તુમડાવાડી નામનું એક ગામ છે. નાનું અમથું ગામ છે, બહુ મોટું ગામ નથી. આઝાદીના આટલા વર્ષો સુધી ત્યાં વીજળી નથી અને બીજી કોઈ સુવિધા નથી. અને વાતો કરે છે નરેન્દ્ર મોદી મોટી, ભૂપેન્દ્ર પટેલ મોટી મોટી વાતો કરે છે, સરકાર ગુજરાત મોડેલ અને વિકાસની મોટી મોટી વાતો કરે છે, પણ વાસ્તવિકતા તો કંઈ જુદી બતાવે છે. આ એક વિડીયો ઉપરથી જ આપણે ખ્યાલ આવે છે. રસ્તાની સુવિધા નથી, 70 બાળકો આ ગામમાં એવા છે કે જે અભ્યાસ કરી શકે એમ છે, એની પાસે શાળા નથી. શાના દાવાઓ તમે કરી રહ્યા છો? 30 નાના બાળકો એવા છે કે જે આંગણવાડીમાં ભણી શકે એમ છે. આ 100 બાળકોનું શું? વસ્તી માત્ર 600ની છે. આ ગામની વસ્તી માત્ર 600, 150 જેટલા ગામ છે. છતાં પણ અહીંના ગામના લોકો રોજગારી માટે, હિજરત કરવા માટે મજબૂર છે. કાયમના માટે એમને હિજરત કરવી પડે છે. અને 8 જેટલા લોકોના ચૂંટણી કાર્ડ નથી, 41 લોકોના આધાર કાર્ડ નથી, 41 લોકોના આધાર કાર્ડ નથી, રેશન કાર્ડ નથી, અનેક લોકોના. શું વાત કરો છો તમે? તો આ વિકાસની જે વાતો કરે છે એ વાતો બહુ ગળે ઉતરે એવી નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ જે બધું બોલે છે એ સાચું નથી હોતું. ફરી એક જોઈએ વિડીયો લેવા માટે ફાંફા મારવા.
પહેલા ગેસનો બાટલો લેવા માટે ફાંફા મારવા પડતા હતા. આજે ગુજરાતની અંદર લાખો પરિવારોમાં જેમ રસોડામાં પાઇપલાઇનથી પાણી આવે છે, એ જ રીતે આજે ગુજરાતમાં મારી બહેનોને રસોડામાં ચૂલો સળગાવવા માટે પાઇપલાઇનથી ગેસ મળે, એના માટેનું આપણે કામ. અત્યારે ભરપૂર ગેસની તંગી છે. સત્તાવાળાઓ તો કહે છે કે ગેસના સિલિન્ડરો, એલપીજી ગેસના સિલિન્ડરો દરેક જગ્યાએ મળી રહ્યા છે, સ્ટોક પૂરતો હોવાનું કહે છે. 82.75 લાખ ઘરેલું એલપીજી ગ્રાહકો છે ગુજરાતમાં. કોમર્શિયલ એલપીજી અનેક શહેરોમાં તંગી અત્યારે જોવા મળે છે. એક એક બાટલો 5-5 હજાર રૂપિયામાં ખરીદવો પડે છે, કોમર્શિયલ બાટલો. અને 35-36 લાખ પાઇપ, ગેસ પાઇપથી જોડાયેલા કનેક્શન છે કે જે મોટાભાગે શહેરી વિસ્તારોના છે. અને સરકારે આદેશ આપવો પડ્યો છે કે જ્યાં ગેસની પાઇપલાઇન નીકળતી હશે ત્યાં તમામે ફરજિયાત રીતે એ પાઇપલાઇનમાંથી તમારે ગેસ લેવો પડશે. આવો આદેશ કરવો પડ્યો. કેમ? શાના માટે? એક બાજુ તમે 36 લાખ છો અને બીજી બાજુ જે ઘરેલું ઉત્પાદન છે એ 82 લાખની આસપાસ છે. તો ઘરેલું 6 થી 7 સિલિન્ડરો વપરાતા હોય છે વર્ષના. 5.50 લાખ જેટલા સિલિન્ડર દર વર્ષે જરૂર છે પડે છે. બ્લેક માર્કેટિંગ ચાલી રહ્યા છે અત્યારે. અનેક વિસ્તારોમાં ફરિયાદો છે. બુકિંગના નિયમોમાં ભૂપેન્દ્ર પટેલે ફેરફાર કરવા પડ્યા છે. 2 સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર રાખી દેવામાં આવ્યું છે. તો આ વાસ્તવિકતા છે. મોદી સાહેબ કહે છે કે પેલા આવું હતું, હવે નથી, પણ વાસ્તવિકતા નથી. પેલા કરતા પણ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે. મોદી સાહેબ 7 ઘોડાની વાત કરી રહ્યા છે. 7 ઘોડા પણ આપણે જોઈએ કે મોદી સાહેબના 7 ઘોડાની જે વાત કરે છે કેમ નથી દોડી શક્યા. એના કરતા અનેક ગીડી વીજળીનું ઉત્પાદન આજે ગુજરાતની ધરતી પર થયું છે. અને આપણે ત્યાં તો ઉર્જા માટે સૂર્ય દેવતા, ઉર્જાના શક્તિ પુરુષ તરીકે સૂર્યને દેવતા તરીકે સ્વીકારેલો છે. અને સૂર્યનો રથ 7 ઘોડા હંકારતા હોય છે. આ 7 ઘોડા સૂર્યના રથને હંકારતા હોય છે. તમે તાપી કિનારે જાઓ ને તો 7 ઘોડાથી ચાલતી ઉર્જા એકલા તાપીના કિનારે તમને મળી રહે. કોલસાથી ઉત્પાદન થતા વીજળીનું કારખાનું મળે 1 ઘોડો. ગેસથી ઉત્પાદન થતું વીજળીનું કારખાનું મળે, ગેસ વાળો ઘોડો. સૂર્યપ્રકાશથી, સોલાર એનર્જીથી વીજળી ઉત્પાદન મળે, ત્રીજો ઘોડો. ન્યુક્લિયર એનર્જી, ગુજરાતની અંદર એક પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર એનર્જી મળે, 1 ઘોડો. પાણીથી ઉકાઈમાં વીજળી પેદા થાય, હાઇડ્રો પ્રોજેક્ટ, 1 ઘોડો. ભાઈઓ બહેનો, બાયોમાસ, વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, 7 ઘોડા. 7 ઘોડા આ સૂર્યના રથને આજે ગુજરાતમાં ખેંચી રહ્યા છે. અને એમાંથી ઉર્જાની ગતિ તેજ બની છે અને એના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ. તો મોદી સાહેબ તેજ ઘોડાની બધી વાતો તો કરે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. એ ભલે ઉર્જાની મોટી વાતો કરે છે, તો આ 7 ઘોડાની વાત કરે છે, તો એ 7 ઘોડા કોંગ્રેસના સમયમાં બનેલા છે. કોલસા, ગેસ, અણુ ઉર્જા, હાઇડ્રો પાવર, સૂર્ય ઉર્જા પાછળથી આવી, બાયોમાસ પાછળથી આવ્યા, ગેસ પાછળથી આવ્યા. પણ સૂર્ય ઉર્જા દક્ષિણ ગુજરાતમાં ક્યાંય નથી. બાયોમાસ સદંતર નિષ્ફળ છે. અને ગેસ જે છે, ખાસ કરીને છાણમાંથી બનતો ગેસ, એ પ્રોજેક્ટ બનાવેલો એ પણ નિષ્ફળ છે. તો 7 ઘોડાની જે વાત કરી રહ્યા છે મોદી સાહેબ, પણ 7 ઘોડા દોડતા નથી. 7 ઘોડાઓ ભલે સૂર્યની વાત કરે છે, સૂર્યપુત્રી તાપીની વાત કરી રહ્યા છે, સૂર્યના 7 ઘોડા બાંધીને સૂર્યને દોડાવવામાં આવે છે, પણ એમાંથી એક જ ઘોડો તમારો છે. 6 ઘોડા તો તમે આ પેલાના બનાવેલા છે ત્યાં. તો આ મોદી સાહેબની વાત છે. અને એમણે જે વાત કરી કે રાધનપુરમાં પણ આ રીતે સૂર્ય ઉર્જા કેપિટલ બનશે. રાધનપુર સાંભળીએ શું કહેશું. સંસાધનોની બચત એને ધ્યાનમાં રાખીને સોલાર એનર્જીનું ઉત્પાદન કર્યું છે. અને ભાઈઓ બહેનો, આ તમારા ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ઊભું કરેલો સોલાર પાર્ક એ માત્ર ગુજરાતનું સોલાર કેપિટલ બનવાનો છે એવું નહીં. આ ગુજરાતનો સોલાર પાર્ક
આખી દુનિયાનું સોલાર કેપિટલ બનવાનું છે. સોલાર કેપિટલની વાત તો કરે છે, પણ અત્યારે રાધનપુર તો સોલાર કેપિટલ બનાવવા તો બાજુ પર રહ્યું કે જે એક નાની નાની કંપનીઓ તે સરકારના પોતાના સાહસથી ત્યાં બનતું હતું. એને બદલે હવે અત્યારે 1000 ચોરસ કિલોમીટર જમીન 2 કંપનીઓને આપી દીધી કચ્છમાં, અદાણી સહિત. આ બંને કંપનીઓ, રિલાયન્સ પણ છે, આ બંને કંપનીઓ ત્યાં જે વીજળી પેદા કરવાની છે એના કારણે ખેડૂતો પર અત્યાચાર જબરજસ્ત આખા ગુજરાતમાં થઈ રહ્યો છે. અને એટલા માટે 23 ખેડૂત સંગઠનો ભેગા થયા છે અને 15મી જૂને લગભગ 14 દિવસ પછી રેલી કાઢવાના છે. ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર જવાના છે. જયેશ પટેલે એવું કહ્યું કે આ જે 2013ના એના આગેવાન છે જયેશ પટેલ, અને એને કહ્યું કે 2013ના કાયદાનો જમીન સંપાદનનો જે કાયદો છે એનો ભયંકર ગેરઉપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે. સરકાર અત્યાચાર કરી રહી છે. બજારની કિંમત, જે બજાર કિંમત, જંત્રી કિંમતની બજાર કિંમતની 4 ગણી રકમ ખેડૂતોને આપવી, આવો આ કાયદો છે. કાયદાનો કોઈ અમલ કરવામાં આવતો નથી. સિંચાઈ જમીનનું સંપાદન ન થઈ શકે છતાં પણ એ જમીન ચારે બાજુથી લેવામાં આવી રહી છે. થાંભલાઓ ખોળવામાં આવી રહ્યા છે. 29,000 મેગાવોટ ગુજરાતમાં વીજળી પેદા થાય છે. 29,000. અને ગુજરાત વીજળીની નિકાસ કરે છે. વીજળી રિલાયન્સ અને અદાણીના 84 ગીગાવોટ પાવર પેદા થઈ રહ્યો છે, અને હવે 135 ગીગાવોટ વીજળી પેદા થવાની છે. અને ગીગાવોટ એટલે 1,35,000 મેગાવોટ. તો 50 થી 135 વીજ લાઈનો નીકળવાની છે, અને ગુજરાતના 58 લાખ ખેડૂતોમાંથી 25 લાખ ખેડૂતોમાં આ વીજ લાઈનો નાખવાની છે. અને એટલા માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને 2 કરોડ આપો, પણ 1 પૈસો પણ અત્યારે આ કંપનીઓને નહીં આપવા માટેની સરકારની સૂચના અને રાજરમત ચાલી રહી છે. ગાંધીનગરની અને દિલ્હીની બંનેની ચાલી રહી છે. તો આ મૂળ વાત છે કે જે મોદી સાહેબ કહે છે કે સોલાર કેપિટલ જે બનાવવાનું હતું રાધનપુર, તો નથી બની શક્યું. અત્યારે લોઢાઈ, મોરબી, કોંઢ ગામના જે ખેડૂતો છે, ટંકારા, મોરબી જે બધે છે, ખેડૂતો માટે અત્યાચાર, ખેડૂતો ઉપર અત્યાચાર ચાલી રહ્યો છે. તો આ જે આખી વાત છે, તો આ જીએસપીસી ની પણ વાત છે. ઊંડાઈએ ગેસનો વિપુલ ભંડાર મળી આવ્યો. मैंने जीएसपीसी के मित्रों को कहा था, अगर सफलता मिली तो यश आपका, और विफलता मिले तो सारी गालियां खाने की जिम्मेवारी मेरी, और उस निर्णय के कारण બધી ગાળો ખાવાની જવાબદારી મારી, એવું કહી રહ્યા છે. જીએસપીસીએ કૃષ્ણા ગોદાવરીમાં 22 TCF ગેસ અને ઓઇલ શોધ્યું હોવાનો દાવો નરેન્દ્ર મોદીએ કર્યો. ત્યારની આ વાત છે, 2005માં. અને ગેસ ઓઇલ ન મળ્યું, આજે એક ટીપું પણ મળતું નથી. હવે ગાળો ખાઈ રહ્યા છે નરેન્દ્ર મોદી જનતાની, કારણ કે 28,000 કરોડ રૂપિયા ગુજરાતના ડૂબી ગયા છે. જો એ ગેસ મળ્યો હોત તો આજે ભારતમાં ગેસની તંગી ના હોત. જો ઓઇલ મળ્યું હોત તો આજે ઓઇલની તંગી ના હોત. તો આ જે વાત કરે છે નરેન્દ્ર મોદી, કંઈક જુદી જ છે. वहां के इंजीनियर, टीम के सभी साथी, उन्होंने नसीब आजमाने में मेरी भागीदारी की. ये संपत्ति आज राष्ट्र के चरणों में समर्पित करते हुए 5 करोड़ गुजराती गौरव और आनंद का अनुभव कर रहे हैं. તો 5 કરોડ ગુજરાતીએ ક્યારે ગૌરવ નથી અનુભવ્યું, કારણ કે ઓઇલ જ નથી મળતું, તો ક્યાંથી એમાં વાત થવાની છે. બીજી એક વાત સાંભળીએ મોદી સાહેબ. વર્ષમાં આ સરકારના કાર્યકાળમાં 10 જ વર્ષમાં વીજળીનું નેટવર્ક જે કર્યું છે, કેબલ નાખ્યા છે, વાયરિંગ કર્યું છે મુખ્ય વીજ વહન માટે, તમે આખા ગુજરાતની 5 વખત પરિક્રમા કરો ને, અને જેટલા કિલોમીટર થાય એના કરતા વધારે કિલોમીટરના કેબલ આ 10 જ વર્ષમાં આખા ગુજરાતમાં પાથર્યા છે, અને પાથરીને આપણે સેવા કરી. તો મોદી સાહેબ જે વાત કરે છે કે આ વીજળીના થાંભલાઓની જે વાત કરે છે, એમાં વાસ્તવિકતા એ છે કે અત્યારે જે કેબલ નાખવામાં આવી રહ્યા છે, 50 થી 135 જેટલી વીજ લાઈનો નખાવાની છે અલગ અલગ રીતે. આટલા મોટા પ્રમાણમાં વીજળી ખાનગી 2 જ કંપનીઓ, બીજી બધી છોડો. અને એ એટલી લંબાઈ છે કે 28 વખત ગુજરાતની પરિક્રમા થઈ શકે એટલી લંબાઈ છે. ભલે 5 વખત નરેન્દ્ર મોદીએ કહ્યું હોય, પણ અત્યારે જ નખાઈ રહી છે 28 વખત, અને એ બધી જ ખેડૂતોના ખેતરોમાં નખાઈ રહી છે. તો આ જે વાત કરે છે મોદી સાહેબ, એ જુદી છે અને વાત કંઈક જુદી છે. અને એટલા માટે આપણે આ બધી જ વાત કરવી પડે છે
કે વાસ્તવિકતા શું છે. સાંભળીએ કે આદિવાસી મહિલા આગળ શું કરી છે એ પણ સાંભળીએ. આખો વિડીયો એમનો સાંભળીએ 2.5 મિનિટનો. ચૈત્ર વસાવે જે રિલીઝ કર્યો છે. ચૈતરભાઈ લાવ્યો. ચૈતરભાઈ લાવ્યા. હા, તો ખૂબ આભાર કરી દીધો અમારો. ખૂબ સારું કરી દીધું ચૈતરભાઈ. અમે બોલો. તો બહુ ફાઇન કરી દીધું ચૈતરભાઈ અમારે. હા. હા, બોરિંગ લાવ્યું તો બહુ ફાઇન ગમ્યું અમને. તો તમે દોરું પાણી પીતા હતા ખાડીના નદીના, એવું પાણી ખાવાના બી અડધું મટી એવું રહે પાણીમાં. આમાં સારું પાણી નહીં રહ્યું, એટલે અમે બોરિંગ આવ્યું તો ખૂબ ફાઇન લાગ્યું અમને. સારું લાગ્યું. હા, સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યું. હવે તમારે કાયમ માટે આ તમારે વેરીમાંથી પાણી લેવાનું બંધ થઈ જશે. બંધ થાય, સારું. બધા આખા ગામને પાણી થઈ રહે એટલું પાણી નીકળ્યું છે ત્યાં આગળ. અમને ખૂબ સારું ગમ્યું. ચેતરભાઈ ખૂબ સારું કર્યું. ચેતરભાઈ ખૂબ. હજુ બીજી કોઈ સમસ્યા ખરી તમારા ગામની? અમારા ગામે બીજો સમાચાર આ રસ્તાનો પ્રોબ્લેમ. રસ્તાનો? આ છોકરા અડલ છોકરા મોટા જુવાન થઈ ગયા છે. છોકરાના ભણવાનો સલાહ નથી, આંગણવાડી નથી, સ્કૂલ પણ નથી? હા, સ્કૂલ પણ નથી અમારા ગામમાં. આંગણવાડી પણ? આંગણવાડી પણ નથી. રસ્તો નથી અમારા ગામમાં. રસ્તો નથી ને સરકારને રજૂઆત કરી હતી? આ સરકારને બહુ વાર કર્યું હતું. રજૂઆત કરી હતી. હા, પણ કઈ સરકારે આપ્યું નથી. આ ચેતર વસાભાઈ નીકળ્યો તો પછી અમારે સારું થયું. સારું થયું ચેતરભાઈ. તમારા લાઈટ છે? લાઈટ બી નથી, વીજળી ને કઈ નહીં. અમે લાઈટ નથી, અંધારામાં રહેતા છે. અંધારામાં કઈ રાતે બહાર નીકળવાના અમે ધબ્બો ધાક લાગે એવામાં રહેતા છે. આને વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના ભણવાના. તો ખૂબ તકલીફ. ચોમાસામાં તો આ પાણી ડોળું થઈ જાય, તો તમે ચોમાસામાં કઈ રીતે પાણી પીતા હતા? ઘરના પાણી, તલાવ ઘરના પાણી ચાલીને નિહાવાના પાણી પીતા છે અમે. એટલે જે ઘર ઉપર જે વરસાદનું પાણી પડતું હતું હા, પીએ. એ પાણીને તમે કોઈ વાસણમાં ઝીલીને પછી પીતા હતા? તો ચોમાસામાં જે પાણી આવે એ પીવી પડે, અને એ જે આખી વાત છે એટલા માટે મહત્વની બની જાય છે આપણા માટે કે બધી જે રાધિકા રાઠવાએ પોલ ખોલી છે એ પણ સાંભળી. 30મી મે તુરખેડા ગામમાં એક કંપની જે સર્વે કરવા આવી હતી, આ એ જ કંપની છે જેમાં બીજેપીના જે ઠગ મંત્રી, ઠગ એમએલએ અને એક્સ એમપી ઠગ જે આઈને અહીંયા જનતાને આડીને કહેતા હતા કે અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનું નથી, અહીંયા કોઈ વિસ્થાપિત થવાનું નથી, પણ હકીકત તમારા સામે છે. સરકાર જાતે આ કંપનીઓને કાલે સર્વે માટે મોકલ્યું, એનું વિડીયો પણ તમને જાહેર કર્યું, એના કાગળો પણ તમને જાહેર કર્યું. તો હું જનતાને કહેવા માંગુ છું, યાદ છે અમે કહેતા હતા કે જૂઠ બોલે કૌવા કાટે. જૂઠ બોલે કૌવા કાટે. તો નેતાઓ કેવું જૂઠ બોલતા હોય છે એ વાત કરી રહ્યા છે, કારણ કે રાધિકા રાઠવા જે ભાજપના મંત્રીઓ અને એના વિશેની વાત કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે. તો એ કહે છે કે આ ફંડમાંથી ભાજપ સરકારને બધી દાવો કરે છે અને એટલા માટે કે આ વીજળી કંપની આવી રહી છે. તો આ રીતે ત્રાસ દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને રોજ સવારે આપણે કાલચક્રમાં આવી વાતો કરતા રહીશું અને નેતાઓની પોલ ખોલતા રહીશું અને જનતાને જણાવતા રહીશું. નમસ્તે.